ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. સ્વાગત છે આજનું અમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો જો સવાર મસ્ત મજાનું પડી ગયું છે અને બધા ઉઠી ગયા છે અને દેવિકે ઉઠી ગયો છે, બધા ઉઠી ગયા છે અને નાસ્તા પાણી થઈ ગયા છે. ભગવાનનું બધું કામે પતી ગયું છે, પ્રાર્થના તે બધું. અને જો હવે ઘરનો નજારો કંઈક આવો પડ્યો છે ઘરની અંદર. અમારા ઘરમાં સવારે છે ને કામ ન થયું હોય ને ત્યાં સુધી તો બગડસટી હાલતી હોય બધી. તો જો આ રીતનો નજારો કપડાં પડ્યા છે હજી મશીનમાં નાખવાના, રસોડા ઉપર જ આવું બધું પડ્યું છે. અને દેવિકભાઈ શું કરે છે જોઈ લઈએ આપણે. દેવિક શું કરે છે તું? પુસ્તક વાંચે છે? શેનું પુસ્તક વાંચશો? લક્ષવેદ. સરસ. હાલો, સવાર સવારમાં જો ભાઈ પુસ્તક વાંચવા બેસી ગયા છે અને મસ્ત તડકો થઈ ગયો છે. જો હમણાં તો તડકો બહુ જ પડે છે, ગરમી એટલી પડે છે, તડકો એટલો પડે છે. અને અમારા પાછળ છે ને ઝૂ પાર્ક જેવું વાતાવરણ હોય, ત્યારે બધી ટોટલ પક્ષી તમને જોવા મળશે. પછી વાંદરા, કૂતરા, પછી નીલગાય અહીંયા જોવા મળે અમારે. એટલે ઝૂ પાર્ક જેવું થઈ જાય બહાર. બધી વસ્તુ, સાપે ક્યારેક ક્યારેક જોવા મળે, ઉંદરડા, નોળિયા, બધી જો હજી નોળિયો નીચે આવેલો જ જાય છે, કદાચ દેખાતો હોય તમને તો. એટલે આવું કંઈક છે અહીંયા અમારે. ઝૂ પાર્ક જેવું લાગે, મજા આવે આમ બધું જોવાની. અને આ ગરમીનું વાતાવરણ છે ને એટલે કહેવાય ને કે જીવજંતુને જમીનની અંદર બહુ ઓલું થાય એટલે એ લોકો તે બહાર નીકળીને બધી આટા મારવા નીકળી જાય છે. એવું બધું છે બધું. અને સવાર થઈ ગયું છે તો હવે આપણે નાસ્તા પાણી કરી દીધા છે, તો હવે આગળ વધી કામમાં. એટલે ફટાફટ કામ પતાવી દઈએ બધું ને પછી પાછા મળીશું. તો જો મમ્મી અત્યારે બધું કામ કરીને નવરી થઈ ગઈ છે અને સૂતી છે, લાંબી થઈ ઘડીક વાર માટે. અને દાળ ભાતનું કુકર મૂકી દીધું. મેં મમ્મીને કીધું અત્યારે ખાલી સાદું જ ખાવું છે, દાળ ભાત કરે છે મમ્મી. હું જો બધું ક્લીન કરી નાખ્યું છે, બધું જ બેડરૂમ ને બધું સાફ કરી નાખ્યું છે. હવે કાંઈ બાકી નથી ને મમ્મી કામ? હા, કપડા સુકવવા ગયા છે અને તડકો આવી ગયો છે બહુ. ઉનાળાનો બહુ તડકો થાય, બહુ તડકો આવે છે. અત્યારે જો બધા ઉઠી ગયા છે, ખાઈને સુઈ ગયા હતા અને ઉઠી ગયા. દાળ ભાત ખાધા હતા એટલે નીંદર આવી ગઈ હતી મસ્તની. અને બે બહેનો આવી છે આજ પાછી, અને જોવે છે બ્લોગ ટીવીમાં. અને મમ્મી જો દાળ ભાત ખાધા એટલે ભૂખ લાગી હતી એટલે બનાવે છે કંઈક. શું બનાવો છો મમ્મી? સાબુદાણાની ખીચડી બનાવું છું. દાળ ભાત ખાલી થોડાક એવા જ ખાવાના હતા, સાબુદાણા ખીચડી બનાવે છે ત્યાં મમ્મી. આ જો બધા બેસી ગયા છે એની પરિસ્થિતિમાં. હા, જો આવો તડકો આવ્યો છે, ધોમ ધોકાતો તડકો આવે છે અત્યારે હાલ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ત્યાં જો રાત થઈ ગઈ છે અને હું ગયો તો બહાર ગયો હતો. અને હું બહારથી સામાન લેવા ગયો હતો બહાર. મમ્મી કીધું કે આજે સેન્ડવિચ બનાવી છે. જો લીંબુ ને ધાણા એવું બધું લઈ આવો. ઘઉંની બ્રેડ લાવ્યો છું, બ્રેડ. મમ્મી કે સેન્ડવિચ બનાવી છે તો બ્રેડ અને સોસ લેતા આવજો, કેચઅપ. એટલે હું લેતા આવ્યો બ્રેડ અને કેચઅપ. અને થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે. હવે મસાલો ને એવું બનાવી નાખ્યું કે હા. અને અહીંયા જો ટીવીમાં ચાલે છે રામાયણ ચાલે ટીવીમાં. અને મમ્મી બધું થઈ ગયું ને મમ્મી? તો ખાલી આ મસાલો બાકી, મસાલો થઈ ગયો. ચટણી એક બાકી છે ને, ઈ તો ધાણા લેવા એના વાટે છે ને. 10:30 પોણા 11 થઈ ગયા છે અને ટીવી હજી ચાલુ છે. અને ભાઈ જો એની પથારી કરી નાખે છે. આ ગરમી છે ને એટલે બેડ ઉપર એને સૂવું ગમતું નથી, એટલે બરોબર પંખાની સેન્ટરમાં ખાટલો નાખીને સૂઈ જાય છે, માથે ગાદી નાખીને. એને એમ નીંદર આવી જાય છે, એમ કે મમ્મી કે મને આવી રીતે નીંદર આવે છે બેડ ઉપર.
ગાદી તપે છે બહુ, એટલે નીંદર આવતી નથી. તમને ખબર જ છે, ફૂલ ઉનાળો ચાલે છે એટલે ગરમી બહુ પડે છે. અને અમે એસીની આદત અમારા છોકરાને પાડી નથી, કારણ કે એસીમાં રહે ને પછી બહાર રહી ન કે, એટલે એસીની આદત પહેલેથી પાડી જ નથી અમે એને. એટલે એવું કંઈક છે. અને હવે જો 11:30 થઈ ગયા છે, તો આપણે હવે અહીંયા બ્લોગ પૂરો કરીશું. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને પરિવાર મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને ફોલો પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ફરી મળીશું પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.